નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિરુદ્ધ નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા. શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી ચાવડાના ભાવાર્થ ટીકા સહિત આપણે શુભચંદ્રાચાર્ય ભગવાન આપણે સ્વામી કાર્તિક અનુપ્રેક્ષાનું સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાંથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય તો મહાવિદ્વાન, એમને તો આ અનુપ્રેક્ષા લખી અને એમાં જે આપણે ધર્મ ભાવના 12મી અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છે એમાં તો આખા જૈન દર્શનનો સાર એમણે ભરી દીધો છે. પણ સાથે ને સાથે ટીકાકાર શુભચંદ્રાચાર્ય ભગવાન પણ એવા જ વિદ્વાન છે અને એમણે પણ એ જ રીતે વસ્તુ સ્વરૂપને ટીકામાં મૂકી છે. પંડિત જયચંદજી ચાવડા જેમણે સમયસારમાં પણ ભાવાર્થ લખ્યા છે એ પણ એવા વિદ્વાન છે અને એમને ખૂબ વિસ્તાર કર્યો છે. ગાથા 311 અને 312ની અંદર જે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને સમજવાની વાત મૂકી અને ત્યાં સપ્તભંગીની પણ વાત કરી અને ત્યાર પછીથી અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજાવતા જે નવ તત્વ જે છે એને પણ એ રીતે અનેકાંત દ્વારા એ સમજાવ્યું અને પૂજ્ય ગુરુદેવે એનો ખૂબ વિસ્તાર કર્યો. તે પછીથી અધ્યાત્મ અપેક્ષાએ પંડિતજીએ વાત લખી અને એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કરી રહ્યા છે કે અધ્યાત્મ અપેક્ષાએ કેવી રીતે અનેકાંતનું સ્વરૂપ છે. તો ગાથા 311, 312 ના ભાવાર્થનો જે આગળનો ભાગ આપણે હવે લઈએ છીએ. ભાવાર્થમાં પંડિતજીએ જે વાત કરી કે વળી અન્ય વસ્તુને અન્યમાં આરોપણ કરી પ્રયોજન સાધવામાં આવે છે તેને ઉપચાર નય કહેવામાં આવે છે. આ ઉપચાર નયની વાત અત્યારે ચાલી રહી છે. વ્યવહાર છે, એ વ્યવહાર છે અને તે પણ વ્યવહારમાં ગર્ભિત છે એમ કહ્યું. અને એમાં પછી ઘીનો ગળો એનું ઉદાહરણ આપીને વાતને સમજાવી અને પછી છેલ્લે એ વાત પણ સાથે સાથે કહી દીધી કે ઉપચારમાં પણ પ્રયોજન સંભવે છે. પ્રયોજન વિના કોઈ ઉપચાર પણ કરવામાં આવતો નથી. અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ એને બહુ સ્પષ્ટ કર્યું કે અપ્રયોજન રૂપ કાંઈ હોતું નથી. અપ્રયોજન રૂપ હોય તો એવા કોઈ ઉપચાર કરવામાં આવતા નથી. ગુરુદેવે એ વાત કરી કે આટલી અપેક્ષાએ ઉપચારમાં પણ પ્રયોજન છે, પણ ઉપચાર તે જ વસ્તુ સ્વરૂપ નથી. ઉપચાર તે જ વસ્તુ સ્વરૂપ નથી. એ અપેક્ષાએ તેને અપ્રયોજનભૂત કહેવાય છે. પણ જો સર્વથા અપ્રયોજન રૂપ હોય, કાંઈ પણ પ્રયોજન ન હોય તો ઉપચારનું કથન શા માટે કરે? માટે ઉપચારમાં પણ પ્રયોજન સંભવે છે અને કાંઈ પણ પ્રયોજન ન હોય અને ઉપચારની વાત કરે તો એમાં મિથ્યાત્વ સિવાય બીજી કોઈ વાત હોતી નથી. અહીંયા કહે છે આગળ પ્રવચન સ્વામી કાર્તિક અનુપ્રેક્ષા પ્રવચન ભાગ બીજો એના પાન નંબર 67 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં આગળ કહે છે કે એ જ પ્રમાણે અભેદ નયને મુખ્ય કરવામાં આવે ત્યાં અભેદ દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. જો અભેદ છે, અભેદ નયને મુખ્ય કરીને વાત કરવામાં આવે છે, એ મુખ્ય છે અને મુખ્ય છે એને આપણે નિશ્ચય કહીએ છીએ અને ભેદ જે છે એને ગૌણ કરી અને વ્યવહાર કહેવામાં આવ્યો છે. પણ નય અપેક્ષાએ જો વિચાર કરીએ તો આપણે સમજ્યા છીએ કે નય કોઈ પણ નયનો વિષય છે તો એ નય અપેક્ષાએ તો બધા નય સમાન છે અને બધા નય
દ્વારા જે જ્ઞાન કરવામાં આવે એ પ્રમાણ જ્ઞાન છે. પણ મુખ્ય ગૌણ કરવાની પદ્ધતિ છે અને એનું કારણ પ્રયોજન છે. જે પ્રયોજન સાધવું છે તે પ્રમાણે કોઈ નહીંને મુખ્ય અને કોઈ નહીંને ગૌણ કરવામાં આવે છે. અહીંયા અધ્યાત્મની અંદર જ્યારે નયની વાત કરીએ છીએ તો અધ્યાત્મમાં જે અભેદ છે, અભેદ શું છે? અધ્યાત્મ તો આત્માની વાત છે ને, તો આત્મામાં અભેદ શું છે? જેમાં ભેદ પડતા નથી એ શું છે? અધ્યાત્મ બહાર બીજે ક્યાંય નથી. અધ્યાત્મ એટલે આત્માની જ વાત છે, પોતાના સ્વરૂપની વાત છે, જેની પ્રાપ્તિની વાત છે, એ બધું અધ્યાત્મ છે. તો એમાં અભેદ શું છે? તો પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ જેમાં કોઈ ભેદ પડતા નથી તે અભેદ છે. તો એને મુખ્ય કરી અને કહેવામાં આવે છે. અને એને મુખ્ય કરીને જે કહેવામાં આવે છે એને નિશ્ચય કહ્યો. અને એ સિવાય જે ભેદ પાડીને કહેવામાં આવે એને ગૌણ કરી અને વ્યવહાર કહેવામાં આવે. તેમાં ભેદ ક્યાં છે? પર્યાય છે, એના ભેદ છે. એ ભેદ છે દરેક સમયની પર્યાય એ વખતે છે, નથી એમ નથી. માત્ર એકલું દ્રવ્ય છે એમ તો હોતું નથી. દ્રવ્ય અને પર્યાય બે છે. જે દ્રવ્ય, જે ત્રિકાળી ધ્રુવ વસ્તુ જે બદલાતું નથી, એને અભેદ કહી, મુખ્ય કહી અને એને નિશ્ચય કહેવામાં આવ્યો. અને જે બદલાય છે, પર્યાય છે, એને જે ભેદ રૂપ છે એને ગૌણ કરી અને એને વ્યવહાર કહેવામાં આવ્યો. અને આમાં પ્રયોજન એવું છે કે જે ભેદથી જે કહેવાયું છે એની દ્રષ્ટિ કરતા નિર્મળ પરિણામ થાય છે, મોક્ષ માર્ગના પરિણામ થાય છે. એટલે આ રીતે અધ્યાત્મમાં પાઠ લેવામાં આવે છે. ગુરુદેવ કહે છે કે એ જ પ્રમાણે અભેદને એને મુખ્ય કરવામાં આવે તો ત્યાં અભેદ દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, ત્યારે તેમાં જ ભેદ કહેવા તે અસત્યાર્થ છે. વસ્તુ અભેદ છે અને એની અંદર ભેદ કહેવા એ કોઈ અપેક્ષાએ એને અસત્યાર્થ પણ કહેવાય. એટલે કે ત્યાં પણ ઉપચાર સિદ્ધ થાય છે. વસ્તુમાં ભેદ નથી અને ભેદ પાડવા એ એક પ્રકારે જોઈએ તો ઉપચાર છે. અને જ્યારે પરમાર્થની પ્રાપ્તિની વાત હોય, દ્રષ્ટિનો વિષય એની વાત હોય, તો એની અંદર ભેદ અભેદ વસ્તુમાં ભેદ પાડીએ તો કહેવાય કે એ દ્રષ્ટિનો વિષય બનતો નથી. એ દ્રષ્ટિનો વિષય એમ જો કરવા જઈશું તો એ પુરુષાર્થમાં અસત્યાર્થ પણ આવશે. એટલે કે પુરુષાર્થ સાચો નહીં થઈ શકે. ભેદમાં ભેદ પાડવા જઈશ તો ભાઈ એ તો માત્ર ઉપચાર જ રહેશે, વિકલ્પો રહેશે અને જે સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એની પ્રાપ્તિ નહીં થાય. એટલે અભેદ છે તો અભેદ છે. અભેદમાં ભેદ પાડવાનો પ્રયત્ન ન કરવો. ભેદ પાડવાનો પ્રયત્ન ભેદમાં તો ફક્ત જ્યારે સમજવું છે વસ્તુ સ્વરૂપ ત્યારે કરવામાં આવે છે. એટલે ત્રિકાળી વસ્તુ ધ્રુવ એક સરખી છે એમાં ભેદ પાડીને સમજાવવામાં આવે છે કે ભાઈ ધ્રુવ શું છે, એમાં શું છે, એમ કરીને સમજાવવામાં આવે. 47 શક્તિની વાત એમાં કરવામાં આવે, ગુણોની વાત કરવામાં આવે, બરાબર છે. પણ વસ્તુમાં ભેદ નથી પડતા. ગુણ ગુણીનો પણ ભેદ નથી. ત્યાં એક ગુણથી બીજો ગુણ જુદો એવી ભેદરૂપ કલ્પના કરવી અને એમ કરતા તો જીવ વિકલ્પમાં ચાલ્યો જાય છે. એટલે પોતાના સ્વરૂપને વિશે અનંત ગુણ છે એવી ભેદરૂપ કલ્પના કરવી નહીં. એ તો સમજાવવા માટે કહ્યું જેથી મહાત્મા આવે. વસ્તુ અભેદ છે તો એને અભેદ રાખવી. જો અભેદમાં ભેદ પાડવા જઈશ તો પ્રભુ ઉપચાર થઈ જશે, વિકલ્પ થશે અને જે સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એ નહીં પ્રાપ્તિ થાય. ઉપયોગ એક તરફ રહે છે અને એમાં જે અભેદ છે એનું લક્ષ કરે છે જે ઉપયોગ, એ જ સમ્યક્ત્વના પરિણામ પ્રગટ કરે છે. ગુરુદેવ કહે છે કે ભેદ છે તે અભેદ વસ્તુમાં નથી. અભેદ વસ્તુ અભેદ જ છે. અભેદની મુખ્ય દ્રષ્ટિમાં ભેદ દેખાતા નથી, કેમ કે અભેદ તે અભેદ છે, તેમાં ભેદ નથી. અને ભેદમાં અભેદ નથી. ભેદ છે તો ભેદ છે, એમાં ભેદ જ પડે છે. એક પછી એક પર્યાય થઈ રહી છે, એમાં અભેદપણું ક્યાં છે? અને જે ઘીના ઘડાનું ઉદાહરણ આપ્યું એની જ વાતને આગળ થોડીક વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે જેમ ઘી તે ઘડો નથી, ઘી તે ઘડો નથી અને ઘડો તે ઘી નથી.
બંને જુદી વસ્તુ છે, બંને જુદી વસ્તુ છે, તેમ અભેદમાં ભેદ નથી. અભેદ ત્રિકાળી શુદ્ધ પોતાનું સ્વરૂપ અધ્યાત્મ અપેક્ષાએ જે વિચાર કરીએ તો એમાં કોઈ ભેદ નથી. અને ભેદ એટલે એ ત્રિકાળી શુદ્ધ વસ્તુનું લક્ષ કરતા જે પરિણામ થાય છે, નિર્મળ પરિણામ થાય છે, એ ભેદરૂપ છે, એ અભેદ નથી. પણ તેમને સર્વથા વસ્તુ ભેદ કે પ્રદેશ ભેદ નથી. આ વાત અહીંયા આજે નવી વાત ગુરુદેવને કહેવી છે કે વસ્તુ અપેક્ષાએ જોઈએ તો જે અભેદ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ હતું એનું લક્ષ કરતા જે પરિણામ થયા, નિર્મળ પરિણામ થયા, એક પછી એક થઈ પર્યાયો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યની પર્યાયો થઈ, પણ એક પછી એક બધી પર્યાયો જુદી 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 થઈ રહી છે. એ બધી ભેદ રૂપ હોવા છતાં પણ એ પર્યાય અને પેલું અભેદ ત્રિકાળી વસ્તુ એને પ્રદેશ ભેદ નથી, એના પ્રદેશ જુદા નથી, એ વસ્તુ છે. એ છે કે પણ તેમને સર્વથા વસ્તુ ભેદ કે પ્રદેશ ભેદ નથી. પોતાની જ વસ્તુ છે, પોતાની જ વસ્તુ છે, પર્યાય છે તે પણ પોતાની જ છે, અને ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે એ પણ પોતાની છે. એટલે વસ્તુ ભેદ કે પ્રદેશ ભેદ નથી. આગળ કહે છે કે ભેદ રૂપ પર્યાય તે વસ્તુનો અંશ છે, પણ અભેદ રૂપ દ્રવ્યની દ્રષ્ટિમાં તે ભેદ દેખાતો નથી. અભેદ રૂપ દ્રવ્યની દ્રષ્ટિમાં પેલી પર્યાય દેખાતી નથી. અભેદની દ્રષ્ટિ તો જ અભેદની દ્રષ્ટિ થઈ એમ કહેવાય. જો પર્યાયનું લક્ષ કરવા જશે તો પર્યાય તો દરેક સમય પલટી રહી છે, એની એકાગ્રતા નહીં થાય. એટલે કહે છે કે અભેદ રૂપ દ્રવ્યની દ્રષ્ટિમાં એને ભેદ દેખાતો નથી. પછી પરિણામ જે થાય છે ભેદરૂપ થાય છે, પણ ત્યાં એની દ્રષ્ટિ તો અભેદ ઉપર છે, મારી દ્રષ્ટિ અભેદ ઉપર છે. મારા જ્ઞાન દર્શનનો ઉપયોગ મારા ત્રિકાળી ધ્રુવ વસ્તુ તરફ વળ્યો છે, દ્રષ્ટિ મારી અભેદ ઉપર છે, તો હું એને અનુભવું છું. અનુભવું છું તો એક રૂપે અનુભવું છું, એમાં કોઈ ભેદ પડતા નથી, એમાં કોઈ ભેદ પડતા નથી. અનુભવ જે છે તે એક રૂપ અનુભવ છે. જેમ શરબતનો અનુભવ કરીએ છીએ તો કોઈ ઇન્ગ્રેડિયન્ટના જુદા જુદા સ્વાદ ક્રમે કંઈ આવે છે એવું વસ્તુ સ્વરૂપ નથી, એક રૂપ સ્વાદ આવે છે. એટલે અભેદ રૂપ દ્રવ્યની દ્રષ્ટિમાં એ ભેદ દેખાતો નથી. તેથી અભેદ જ્ઞાયક સ્વરૂપમાં ભેદ કહેવા તે અપેક્ષાએ અસત્યાર્થ છે. એ વાત બરાબર નથી. એમ કહે તો એ વાત બરાબર નથી, અસત્યાર છે, અથવા તો એનો ઉપચાર છે. ઉપચારથી કહી શકીએ કે ભાઈ નિર્મળ પર્યાય થાય છે, પણ એ વખતે તો એ અનુભવે છે, એને તો દ્વૈત નથી, બેપણું પણ નથી. અનુભૂતિના સમયે એને બેપણું ક્યાં છે? જેને એ અનુભવે છે એ અને અનુભવનાર એવો ભેદ પડતું નથી, દ્વૈત નથી. પર્યાય છે તે સામાન્ય દ્રવ્યની છે, એ કોઈ બીજા અન્ય દ્રવ્યની નથી, આ જ દ્રવ્યની છે. જે દ્રવ્ય સામાન્ય જે છે એની છે. ભેદ છે તે કોનો છે? ભેદ, એ ભેદ પાડીએ છીએ. પર્યાય જે થઈ તે કોની થઈ? અભેદ વસ્તુ છે એની પર્યાય થઈ રહી છે. એટલે એ વિશેષ છે, તે સામાન્યનું છે. એ વિશેષ જે પર્યાય થઈ એ સામાન્યનું છે, વસ્તુનું છે એમ કેવું એ પણ ઉપચાર છે, એ પણ ઉપચાર છે. કેમ કે એ વખતે જે અભેદ છે એની દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ વખતે એવો કોઈ ભેદ દેખાતો નથી. એટલે ઉપચાર છે, કોઈ અપેક્ષાએ અસત્યાર્થ છે એમ પણ કહેવાય. અભેદ વસ્તુ છે એનું વિશેષ છે એમ કહીએ છીએ તો પણ એ ઉપચાર છે. કેમ કે એ વિશેષ જે નવી પર્યાય જે પ્રગટ એક પછી એક થઈ રહી છે, નિર્મળ પર્યાય પ્રગટ થઈ રહી છે, તેનો ઉત્પાદ સ્વતંત્ર થઈ રહ્યો છે. એના ષટકારક પણ પોતાના છે. એટલે અભેદમાં અભેદ જ છે. બસ આ વાતનો નિર્ણય પાકો કરી અને સ્વરૂપની દ્રષ્ટિ કરવાની છે. ગુરુદેવ કહે છે કે અભેદમાં અભેદ જ છે અને ભેદ નથી.
અભેદનું લક્ષ કરીએ, એમાં ભેદ શોધવા જશો તો એકાગ્રતા નહીં થાય, અનુભૂતિ નહીં થાય. વસ્તુ અભેદ છે, અભેદમાં અભેદ જ છે અને ભેદ નથી. સામાન્ય તે સામાન્ય જ છે અને એ વિશેષ નથી. જે સામાન્ય છે, દ્રવ્ય સામાન્ય છે, તે સામાન્ય જ છે, એ વિશેષ નથી. વિશેષ છે એ પર્યાય છે. એ રીતે અભેદમાં ભેદ નથી, છતાં અભેદમાં ભેદ કહેવા તે ઉપચાર છે. ક્યારેક વાત કરવા માટે, સમજાવવા માટે કરવામાં આવે એવી વાત તો એ ઉપચાર છે. બાકી વસ્તુ તો અભેદ છે ને અભેદમાં ભેદ છે નહીં, અને ભેદ કહેવા તે ઉપચાર છે. આત્માને કેવળ જ્ઞાન પર્યાય ઉઘડી, આત્માને કેવળ જ્ઞાન પર્યાય ઉઘડી એવી પર્યાય થઈ. આત્માને ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટ્યું એમ કેવું તે પણ અભેદ દ્રષ્ટિમાં ઉપચાર છે. શું કહ્યું? આત્માને કેવળ જ્ઞાન પર્યાય ઉઘડી. આત્માને કેવળ જ્ઞાન થાય તો પર્યાય, કેવળ જ્ઞાનની તો પર્યાય છે ને. અભેદ શું છે? અભેદ તો ત્રિકાળી ધ્રુવ વસ્તુ પોતાની શુદ્ધ, એ અભેદ છે. અને એમાં એકાગ્રતા અને પછી એમાં સ્થિરતા થઈ જતા કેવળ જ્ઞાનની પર્યાય થાય છે, કેવળ દર્શનની પર્યાય થાય છે, અનંત સુખની પર્યાય થાય છે, અનંત વીર્યની પર્યાય થાય છે. ચારેય અઘાતી કર્મો ના ક્ષાયિક ભાવ એ વખતે પ્રગટ થઈ જાય છે. એ બધી ભાવ જે છે, ચારેયની વાત આપણે કરીએ છીએ, તો એ શું છે? એવો એ ભાવ જે છે તે શું છે? એ પર્યાય છે. ઘાતી કર્મની પ્રકૃતિ, જે મોહનીય કર્મની પ્રકૃતિ જે છે, એનો તો એને ક્ષાયિક ભાવ પહેલા જ થઈ ગયો છે, 12મા ગુણસ્થાને આવે છે ત્યારે જ. પણ પછી બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરી અને એને જ્યારે બાકીના 3 ઘાતી કર્મો જે છે એનો ક્ષય થાય છે, તો એ ક્ષય થાય છે એ તો કર્મનો થયો. એ વખતે જીવનો જે ભાવ છે તો ક્ષાયિક ભાવ છે. તો એ ભાવ શું છે? ભાવ તો પર્યાય છે. આ વાત તો આપણે પહેલા સમજ્યા છીએ. 5 ભાવની અંદર ઔદિક ભાવ હોય કે ઉપશમિક, ક્ષયોપશમિક કે ક્ષાયિક ભાવ, એ તો બધી પર્યાય છે. પરમ પરિણામિક ભાવ છે એ દ્રવ્ય છે. તો આ કેવળ જ્ઞાનની પર્યાય છે. એ પર્યાય ઉઘડી. ઉઘડી એટલા માટે કહેવાય કે અંદરમાં મૂળ વસ્તુ જે છે એમાં તો અંદર પડેલું હતું એટલે ઉઘડી. અને એ જ રીતે ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટ થયું. શ્રદ્ધાની પણ એવી જ પૂર્ણ પર્યાય પ્રગટ થઈ. દર્શનની પણ એવી જ રીતે જ્ઞાન અને દર્શન, અનંત જ્ઞાન અને અનંત દર્શન પ્રગટ થયા એમ આપણે કહીએ છીએ. તો એ પ્રગટ થયા એ તો પર્યાય છે. તો ગુરુદેવ એ વાત આપણને અહીંયા કહેવા માંગે છે કે ભાઈ એ પણ પર્યાય છે. એમ કહીએ કે આત્માને કેવળ જ્ઞાન પર્યાય ઉઘડી, આત્માને ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટ થયું, તો એમ કેવું તે પણ અભેદ દ્રષ્ટિમાં ઉપચાર છે. આટલી બધી વાત અભેદની દ્રષ્ટિમાં જે રહ્યો છે, એને જે પર્યાય થઈ રહી છે એનું એ લક્ષ નથી કરતો, અને એ પોતાના સ્વરૂપ સાથે અભેદપણે, દ્વૈત વિના અદ્વૈતપણે એ સ્થિર થઈ ગયો છે. એટલે અભેદ દ્રષ્ટિમાં ઉપચાર છે. પરને લીધે જીવની પર્યાય થાય એમ માને તેને તો પર સાથે એકત્વ બુદ્ધિ થઈ, અને એ તો મિથ્યા દ્રષ્ટિ છે. એની તો કોઈ અહીંયા વાત જ નથી કરવી. પરને લીધે જીવની પર્યાય થાય એમ માને તેને તો પર સાથે એકત્વ બુદ્ધિ થઈ, એ તો મિથ્યા દ્રષ્ટિ છે. એમ કે જે ઘાતી કર્મની પ્રકૃતિઓ, જ્ઞાનાવરણી કર્મની પ્રકૃતિઓ, 5 પ્રકૃતિ જે કહીએ છીએ, જે આવરણ કરવા વાળી પ્રકૃતિ તરીકે સમજાવવામાં આવે છે, અને એને લીધે એને જ્ઞાનનો ઉઘાડ નથી થતો, એ 5 પ્રકૃતિઓ, મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મનોપર્ય જ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીય. તો કે એ પ્રકૃતિઓનો ક્ષય થયો એટલે જીવને કેવળ જ્ઞાન થયું. કેવળ જ્ઞાનાવરણીય પ્રકૃતિનો પણ ક્ષય થઈ ગયો એટલે કેવળ જ્ઞાન થયું.
એમ જે માને છે એ તો વસ્તુ સ્વરૂપને સમજ્યો જ નથી. કેમ કે પેલું દ્રવ્ય જુદું, એક કર્મ જે છે એ દ્રવ્ય જુદું, અને એમાં જે કંઈ થાય એને લીધે જીવને પરિણામ થાય એવું વસ્તુનો સ્વભાવ નથી. આ સ્વતંત્રતા તો અહીંયા આપણે શાસ્ત્રના અભ્યાસ પછી સમજ્યા છીએ, અને આટલી વાતને સમજ્યા છીએ તો પછી બીજો અન્ય કોઈ કેવળ જ્ઞાન કરાવી દે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. કોઈ સમ્યક્તની પર્યાય કરાવી દે એવું વસ્તુનું સ્વરૂપ નથી. કોઈના કારણે મને સમ્યક્ત થઈ જાય એમ વસ્તુનું સ્વરૂપ જ નથી. બીજાને કારણે પોતાની પર્યાય થાય એ બીજા સાથેની એકત્વ બુદ્ધિ જેને છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. જો અધ્યાત્મની ઊંડી સમજ અહીંયા ગુરુદેવે આપી છે, જે અપેક્ષાથી આખી વાત ચાલી રહી છે, જે ક્રમમાં અને જે દિશામાં આ પ્રવાહ ચાલી રહ્યો છે એ દિશામાં એ પ્રવાહને સમજવાનો છે. ખોટા વિકલ્પો કરવા નહીં. વસ્તુ સ્વરૂપનો અભ્યાસ ન હોય તો અત્યારે એ રીતે સમજવું, અને પછી જ્યાં જ્યાં કંઈ ખૂટતું હોય એ પછી શાસ્ત્રના અભ્યાસ દ્વારા સમજી લેવું. કેમ કે કેટલાકને હજી એ નથી કે છ દ્રવ્ય કેવી રીતે સ્વતંત્ર પરિણામે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ નથી કરતું. એ બધી બાબતોમાં હજી કેટલી બધી શંકાઓ છે, અને હજી એમ જ માને છે કે દેવ ગુરુ શાસ્ત્રોને કારણે જ આપણને સમ્યક દર્શન થાય. એ જ વાત પકડીને બેઠા છે. અને કૃપાળુદેવે કોઈક વ્યક્તિ ઉપર પત્રમાં કોઈ અપેક્ષાથી એને ઉપદેશ આપીને કોઈક વાત કહી હોય જે ઉપચારથી કહેવામાં આવેલા, તો એ કથનને એકાંતે પકડીને બેઠા હોય એને કદાચ આ બધી વાત બહુ ઊંચી લાગશે, પણ પ્રભુ અત્યારે આ વાતને સમજી લેવાની છે. આ પ્રવાહમાં આવી જવાનું છે, જોડાઈ જવાનું છે. કેમ કે આવી વાતો કઈ વારંવાર આવતી નથી. ગુરુદેવના પ્રવચનમાં ક્યારેક આવી વાતો આવી હોય છે. એટલે હું ફરીને વિનંતી કરું છું કે બંદરમાં કોઈ વિકલ્પ ન કરશો કે આનું શું એનું શું. કેમ કે જો તમે એ વિકલ્પ કરીને રહેશો તો અહીંયા આગળ સ્વાધ્યાયમાં જે એવી ઊંચી વાતો આવતી જાય છે ને એ તમારે માટે એ છૂટી જશે. એટલે અત્યારે વિકલ્પ કરશો નહીં. તો વાત જે ચાલી રહી છે એ ક્રમમાં જ લઈએ. શું કહે છે ફરીથી આગળ ઉપરથી વાંચીએ છીએ કે એ રીતે અભેદમાં ભેદ નથી, છતાં અભેદમાં ભેદ કહેવા તે ઉપચાર છે. આત્મા ત્રિકાળી ધ્રુવ વસ્તુ, એમાં ભેદ નથી, અભેદ વસ્તુ છે. અને એમાં ભેદ કેવો એટલે પર્યાય કેવી, એટલે કે આત્માને કેવળ જ્ઞાન પર્યાય ઉઘડી, અથવા તો આત્માને ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટ્યું એ પર્યાય એમ કેવું, તે પણ અભેદ દ્રષ્ટિમાં ઉપચાર છે. વસ્તુ અભેદ 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 એ જ છે. અને જે એવી અનુભૂતિ કરી રહ્યો છે એને આ જે પરિણામો થઈ રહ્યા છે એ તરફ ક્યાં એને લક્ષ્ય થાય છે. જો પરિણામ તરફ લક્ષ્ય કરવા જાય છે તો એકાગ્રતા તો તૂટી જાય છે. પછી એકાગ્રતા ક્યાં રહી? તો નિર્મળ પરિણામ પછી આગળ થશે જ નહીં. એટલે એને જેને એવી એકાગ્રતા થઈ છે, અને અહીંયા તો તીર્થંકર ભગવાનની વાત, કેવળી પરમાત્માની વાત લીધી છે, કેમ કે 13મા ગુણસ્થાને આવી તો પર્યાય હોય છે. પણ સામાન્ય સમ્યક દ્રષ્ટિનો વિચાર કરીએ તો એને પણ જ્યારે એ સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, 4થું ગુણસ્થાન હોય, 5મું ગુણસ્થાન હોય કે 7મા ગુણસ્થાને જ્યારે સ્વરૂપમાં એકાગ્રતા કરે છે એ વખતે એના નિર્મળ પરિણામ જે થઈ રહ્યા છે એનું લક્ષ્ય નથી, એના તરફ એ લક્ષ્ય કરતો નથી. અને જો એના તરફ લક્ષ્ય કરવા જશે તો પછી એ પરિણામ નિર્મળ નહીં થાય, કેમ કે ઉપયોગ પર્યાય તરફ વળી ગયો. એટલે અભેદ દ્રષ્ટિ જે છે એ અભેદ દ્રષ્ટિમાં ભેદ છે નહીં, અને છતાંય ભેદની વાત કરીએ તો સમજવું કે ઉપચાર માત્ર છે. એ પછીથી ગુરુદેવ કહે છે, અને જે પરને લીધે જીવના પરિણામ થાય, જીવની પર્યાય થાય એમ માને તેને તો પર સાથે એકત્વ બુદ્ધિ થઈ તે તો મિથ્યા દ્રષ્ટિ છે. હવે આગળ કહે છે કે સમયે સમયે ક્ષેત્રાંતર પોતાની યોગ્યતાથી થાય છે. ક્ષેત્રાંતર થવું એટલે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જવું જે થાય છે, કોનું થાય છે? જીવનું અને પૂતગળનું. તો સમયે સમયે ક્ષેત્રાંતર પોતાની યોગ્યતાથી થાય છે. ઈચ્છાથી કે કર્મના ઉદયથી ક્ષેત્રાંતર થતું નથી. જીવે ઈચ્છા કરી હવે હું અહીંયાથી અહીંયા જઉં એટલે ત્યાં ગયો, એવી તો કોઈ વાત જ નથી.
ઈચ્છાથી થતું નથી. કે પછી કર્મનો એવો ઉદય આવ્યો માટે ત્યાં જવાનું થયું, એમ પણ નથી. કેમ કે કર્મ છે એ જુદું દ્રવ્ય છે, અને આ ઈચ્છા થઈ એ જીવની પર્યાય છે. જીવને એવી ઈચ્છા થઈ એ જીવની પર્યાય છે, અને ઈચ્છા થવી એ ચારિત્ર મોહનીયની અશુદ્ધ પર્યાય છે. ચારિત્ર મોહનીય ની પર્યાય છે, મોહનીય કર્મને કારણે થતી છે, એટલે એ ચારિત્રની પર્યાય છે. પણ એ મોહનીય સહિત હોય અથવા તો મોહનીય વિના જો એવી પર્યાય જો થઈ હોય, મોહનીય જે છે ગયું હોય અને એવી પર્યાય થઈ હોય, તો એટલી પુરુષાર્થની અંદર નમળાઈ છે. એટલે દર્શન મોહનીય ભલે એને ગયું હોય, ક્ષમ થયું હોય, પણ છતાં જે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓના ઉદયો વર્તતા હોય, એટલે એ ચારિત્રની અશુદ્ધ પર્યાય છે. તો ઈચ્છા, એને ઈચ્છા કહેવામાં આવે. અને ઈચ્છા હંમેશા દુઃખનું જ કારણ હોય છે. એટલે એ ચારિત્ર એ અશુદ્ધ પર્યાય કહીએ એટલે એ દુઃખનું જ કારણ કહેવાય. અહીંયા કહે છે કે સમયે સમયે ક્ષેત્રાંતર, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જવું, એ જે થાય છે એ પોતાની યોગ્યતાથી થાય છે. જેનું ક્ષેત્રાંતર થાય છે એની પોતાની યોગ્યતાથી થાય છે. જીવને એવું ક્ષેત્રાંતર થાય છે તો કઈ એની ઈચ્છાથી થાય છે એમ નથી. પરથી થાય છે, બીજાથી થાય છે, તો વાત જ રહેતી નથી. પણ પોતાની ઈચ્છાથી થાય છે એમ પણ નથી. અને કર્મના એવા ઉદયો આવ્યા, એવા સંયોગો સર્જાયા, કર્મના એવા ઉદયો આવ્યા, તો એ કર્મના ઉદયથી ક્ષેત્રાંતર થાય છે એમ પણ વસ્તુ સ્વરૂપ નથી. ઘીના ગળાનો દાખલો આપી અને અહીં ઉપચારનું પ્રયોજન ઓળખાવે છે કે એમાં જેમ ઉપચાર છે એ જ રીતે અહીંયા પણ બધી વાત જે છે તે બધી ઉપચારથી કહેવામાં આવે. પરથી તો આત્મા જુદો જ છે, પરથી તો આત્મા જુદો જ છે, એટલે પરને લીધે તેની પર્યાય થાય એમ માને તે તો અજ્ઞાની છે. પણ સામાન્ય રૂપ અભેદ દ્રવ્ય છે અને એક સમયની વિશેષ રૂપ પર્યાય છે. ત્યાં અભેદની દ્રષ્ટિમાં ભેદ એ ઉપચાર છે. અભેદની દ્રષ્ટિમાં ભેદ હોતો નથી, અને ભેદ કરવા જઈએ તો ઉપચાર છે. કર્મ નિમિત્ત છે, કર્મ નિમિત્ત છે, અને તેનું જ્ઞાન કરાવવા નિમિત્તથી કથન કર્યું કે આ કર્મના ઉદયથી આમ થયું એવી વાત કરવામાં આવે. પણ એ નિમિત્તનું જ્ઞાન કરાવવું છે કે શું કેવું નિમિત્ત એ વખતે હતું, એટલું જ. ખરેખર કર્મથી થાય નહીં, કેમ કે કર્મ જુદું દ્રવ્ય છે. તે કથન ઘીના ઘડાની જેમ ઉપચારનું કથન છે. ઘીના ઘડામાં આપણે ઉપચાર સમજી ગયા કે ઘડો ઘીનો હોય નહીં, માટીનો હોય. ઘીનો કેવો એ ઉપચાર છે કેટલું સહેલાઈથી આપણને સમજાઈ ગયું છે. એ જ રીતે આ કર્મના ઉદયથી આમ બન્યું એમ જે કહેવામાં આવે, અથવા તો કર્મના અભાવથી, કર્મના ક્ષયથી, કર્મના ક્ષયોક્ષમથી આમ થયું એમ જે કંઈ કહેવામાં આવ્યું હોય એ બધાને ઉપચાર સમજી લેવાનો. જેમ ઘીનો ગળો હોય નહીં, માત્ર કહેવા ખાતર કહીએ, એવી રીતે કર્મને કારણે કોઈ કાર્ય થાય નહીં, કર્મના ઉદયથી પણ કોઈ કાર્ય થાય નહીં, કર્મના અભાવથી પણ કોઈ કાર્ય થાય નહીં. જીવની અંદર કોઈ કાર્ય કર્મથી થતું નથી. છતાં એવું કહેવામાં આવે તો એ સમજવાનું કે ઉપચાર છે. ગુરુદેવ કહે છે કે આ કર્મના ઉદયથી આમ થયું તે કથન ઘીના ગળાની જેમ ઉપચારનું છે. તો અભેદની દ્રષ્ટિમાં ભેદ છે નહીં, મૂળ વાત આ ચાલી રહી છે. તેથી અભેદમાં ભેદ કહેવા તે પણ ઉપચાર છે. પરની તો વાત નથી, પણ પોતામાં અને પોતામાં અભેદમાં ભેદ કહેવા તે ઉપચાર છે. સામાન્યનું વિશેષ છે એમ કહેવું, સામાન્ય દ્રવ્ય સામાન્ય એની આ પર્યાય એ વિશેષ છે. તો સામાન્યનું વિશેષ છે એમ કહેવું તે ઉપચાર છે. બહુ ઊંચી વાત થઈ ગઈ પ્રભુ. અહીંયા જે વિષય ચાલી રહ્યો છે એને અનુરૂપ આ વાત છે, એને એકાંતે પકડવાની નથી. સામાન્યનું વિશેષ છે એમ કહેવું, દ્રવ્ય સામાન્ય એની આ પર્યાય એ એનું વિશેષ છે એમ કહેવું, તે અહીંયા અધ્યાત્મની દ્રષ્ટિની અંદર એ ઉપચાર છે. એ ઉપચાર છે. સામાન્યનું વિશેષ છે એમ કહેવું તે ઉપચાર છે.
દ્રવ્યની પર્યાય છે એમ કહેવું તે પણ ઉપચાર છે. કોઈને પ્રશ્ન થાય કે તમે તો અત્યાર સુધી આ વાત સમજાવતા હતા, તમે આ પ્રમાણે કહેતા હતા કે દ્રવ્યની પર્યાય હોય, દ્રવ્ય પર્યાય વિનાનું ન હોય, આ બધી વાતનું પછી શું થયું? ભાઈ, જે વિષય ચાલતો હોય અને જે અપેક્ષાથી વાત ચાલતી હોય એ વિષય અને એ અપેક્ષાથી વાતને સમજવી જોઈએ. એવું અનેકાંત હવે તો સમજાવવું જોઈએ. વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે, તો કોઈ અપેક્ષાથી વાત ચાલી રહી છે તેમાં એમ કહેવામાં આવે છે કે દ્રવ્યની પર્યાય છે એમ કહેવું તે પણ ઉપચાર છે. આ અધ્યાત્મની અપેક્ષાથી આખી વાત અહીંયા કહેવાઈ રહી છે. કેમ કે અધ્યાત્મની અંદર માત્ર પોતાનું સ્વરૂપ એ સાધ્ય છે, એ જ કરવું છે, એ જ પરમાર્થ છે. ત્યારે પછી જો પર્યાયને સાથે લેવા જશે તો એકાગ્રતા નહીં થાય. પર્યાયનું લક્ષ કરવા જશે તો એનું પ્રયોજન નહીં થાય. એને પ્રયોજન સાધવાનું છે સ્વરૂપમાં એકાગ્રતા કરી અને નિર્મળ પરિણામ પ્રગટ કરવાના છે. સમ્યક દર્શનથી શરૂ કરી અને કેવળ જ્ઞાન સુધીના બધા જ પરિણામ, મોક્ષ માર્ગના પરિણામ જે થાય છે તે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવાથી થાય છે. અને જ્યાં એકાગ્રતા કરવી છે એ વસ્તુ અભેદ હોય તો જ એકાગ્રતા થાય. અને એ અભેદની અંદર તમે પાછી પર્યાયને મૂકવા જશો એટલે વિકલ્પ આવશે, એકાગ્રતા ક્યાંથી થશે? તો દ્રવ્યની પર્યાય એમ કરવા જશો તો એકાગ્રતા કેવી રીતે થશે? અહીંયા અધ્યાત્મનો વિષય ચાલે છે, એની અપેક્ષાથી આપણે વાત કરી રહ્યા છીએ. એટલે પ્રશ્ન ન કરશો કે દ્રવ્યની પર્યાય છે એમ પહેલા તમે કહેતા હતા અને હવે કેમ આમ કહો છો, એવો પ્રશ્ન જ કરશો નહીં. અત્યારે વાત ચાલી રહી છે, શેની ચાલી રહી છે? અધ્યાત્મની વાત ચાલી રહી છે. અને આવી અધ્યાત્મની વાત એક સરખી ક્યારેક જ ગુરુદેવના પ્રવચનની અંદર આવે છે. અત્યારે આ બધી વાત એક સરખી એ રીતે આવી રહી છે. એને પકડતા જવાની, એને સ્વીકારતા જવાની. અત્યારે અધ્યાત્મમાં આપણે બેસી ગયા છીએ. આપણે પોતાના આત્માની જાણે કે અનુભૂતિ કરવી છે, દ્રવ્યની દ્રષ્ટિ કરવી છે, તો એ વખતે આપણે કેવી રીતે આગળ વધવાનું છે એની આ વાત છે. ગુરુદેવ કહે છે કે પરની તો વાત નથી, પણ પોતામાં અને પોતામાં અભેદમાં ભેદ કહેવા તે ઉપચાર છે. સામાન્યનું વિશેષ છે એમ કહેવું તે ઉપચાર છે. દ્રવ્યની પર્યાય છે એમ કહેવું તે પણ ઉપચાર છે. નિશ્ચયનો વિષય દ્રવ્ય છે અને વ્યવહારનો વિષય પર્યાય છે. ક્યારે વાત છે? આપણે અધ્યાત્મની અંદર પહેલી જે વાત લીધી છે, નિશ્ચય કોને કયો છે? જે અભેદ વસ્તુ છે, જે મુખ્ય છે, એને નિશ્ચય કયો છે. અને જે ભેદરૂપ જે છે એને વ્યવહાર કયો છે. એટલે અહીંયા નિશ્ચયનો વિષય દ્રવ્ય છે અને વ્યવહારનો વિષય પર્યાય છે. નિશ્ચયના વિષયમાં વ્યવહારનો વિષય નથી. અહીંયા નિશ્ચયના વિષયની અંદર વ્યવહારનો વિષય નથી. આવી વસ્તુનું સ્વરૂપ છે. છતાં આમ છે, છતાં અભેદમાં ભેદ કહેવા તે ઉપચાર કથન છે. જ્યારે સમજાવીએ ત્યારે કેવા કથન કરવામાં આવે એ ઉપચાર કથન છે. ઘીનો ઘડો કહેવામાં જેમ ઘડાને ઓળખાવવાનું પ્રયોજન છે કે કયો ઘડો, એટલે બતાવવા માટે કહ્યું કે પેલું જેમાં ઘી ભરેલું છે તે ઘડો, એમ કહેવાને બદલે એમ કહી દીધું કે ઘીનો ઘડો, ચોખાનો ઘડો, દાળનો ઘડો, ગોળનો ઘડો. પણ કાંઈ એમાંનો એક પણ ઘડો ચોખાનો કે દાળનો કે એનાથી બનેલો ઘડો છે જ નહીં. પણ ઓળખાવવાનું પ્રયોજન છે એટલે ઘીનો ઘડો કયો એ ઉપચાર છે. એ ઘડા ઉપર કરવામાં આવેલો ઉપચાર છે, એમાં ઓળખાવવાનું પ્રયોજન છે. તેમ અહીં ભેદને અભેદ કહેવું તેમાં તો પ્રયોજન છે જ નહીં. આપણે અહીંયા કઈ પ્રયોજન છે કે અભેદ વસ્તુ જે છે એની અંદર ભેદ કહેવો, એવું કઈ પ્રયોજન છે? આપણું તો પ્રયોજન એવું છે કે અભેદમાં એકાગ્રતા કરવી છે. તો ભેદનું પ્રયોજન નથી. નિર્વિકલ્પ ધ્યાનનું પ્રયોજન હોય એ વખતે અભેદ વસ્તુ જે છે એમાં તમે ભેદ કહો કરવા જશો તો શું પ્રયોજન છે? કાંઈ પ્રયોજન થતું નથી. ઉલટું ઊંધું પડે છે. એકાગ્રતા થતી નથી. ગુરુદેવ કહે છે કે ત્યાં તો પેલો ઘીનો ઘડો કયો, એમાં તો પ્રયોજન ઓળખાવવાનું હતું કે ભાઈ કયો ઘડો લાવવો. તો તેમ અહીં ભેદને અભેદ કહેવું
તેમાં તો પ્રયોજન છે જ નહીં. એટલે પર્યાય જે છે એને અભેદ કરી દેવી, અભેદમાં નાખી દેવી, એમાં કાંઈ પ્રયોજન નથી. એટલે અભેદ દ્રષ્ટિમાં ભેદ નથી, ને અભેદ દ્રષ્ટિમાં ભેદ પાળવો એવો ઉપચાર કરવાનું પ્રયોજન હોય કોઈ વખત સમજાવવા માટે, પણ ભેદ જે છે એને અભેદ કહેવું એવું તો એ માટે તો કોઈ પ્રયોજન નથી. પર્યાય જે છે, જે ભેદ છે, એ ભેદને અભેદ કહેવું તેમાં તો પ્રયોજન છે જ નહીં. અભેદ દ્રષ્ટિમાં ભેદ નથી, ને છતાં ભેદ દ્રષ્ટિમાં સમજાવવા માટે ભેદ પાડીને કહેવામાં આવે, સમજાવવાના પ્રયોજનથી કહેવામાં આવે, એટલે ક્યારેક એવી વાત આવે. પણ છતાંય એ ઉપચાર છે. જેમ પેલો ઘડો બતાવવો છે ને, ઓળખાવવો છે ને, એટલે ઘીનો ઘડો કયો, એવી રીતે એટલે અભેદ દ્રષ્ટિ કરવામાં તો લાભ છે, એમાં ભેદ પાડવાની જરૂર નથી. અભેદની દ્રષ્ટિ કરવી છે અને એમાં જ લાભ છે. અભેદ દ્રષ્ટિ કરવામાં તો લાભ છે, કેમ કે અભેદના આશ્રયે જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટે છે. પણ ભેદના આશ્રયમાં તો કાંઈ પ્રયોજન જ સિદ્ધ થતું નથી. તેથી ભેદને અભેદ કહેવું તેમાં તો કાંઈ પ્રયોજન નથી. પર્યાયને ભેદ માની લેવી એમાં તો કાંઈ પ્રયોજન નથી. જે ભેદરૂપ છે તેને ભેદરૂપ જ રહેવા દેવાનું છે, એમાં તો કાંઈ પ્રયોજન નથી. નિર્મળ પર્યાય થઈ અને જેટલી અભેદ થઈ તેટલી તો અભેદમાં ભળી ગઈ. હવે આ બીજો વિષય છે, બીજી વાત છે, હવે શાંતિથી સમજવાનું છે કે હવે પર્યાય જે થાય, દરેક સમયે આપણને પર્યાય થાય, એ પર્યાયનું છેવટે થાય શું? ક્યારે વિચાર કર્યો છે? કેટલાકે કર્યો હશે, કેટલાકે નહીં કર્યો, એટલે હું વાત કરું છું કે પર્યાય જે થઈ, આ એક સમય આ પર્યાયથી બીજા સમય બીજી થઈ, ત્રીજા સમય ત્રીજી, દરેક સમય પર્યાય થયા કરે. તો એ પર્યાયનું પછી છેવટે થાય શું? પછી એ બધી પર્યાય, અનંત પર્યાય, એક સેકન્ડમાં કેટલી બધી અસંખ્ય પર્યાયો થઈ રહી છે, તો એ બધી પર્યાયનું થાય શું? તો એ પર્યાય જે છે એ દ્રવ્યમાં ચાલી જાય છે. એ દ્રવ્યની પર્યાય જે છે તો એનો નાશ થવો એમ તો ક્યારેક કહેવાય છે, ખરેખર તો એ નાશ નથી થતો, પણ દ્રવ્યમાં વિલીન થઈ જાય છે. જે દ્રવ્યની પર્યાય છે એ દ્રવ્યમાં જે વિલીન થઈ જાય છે એમ શાસ્ત્રમાં કહેવામાં આવે છે. અને ત્યાં એટલે સુધી વાત કરવામાં આવે છે કે જે પર્યાય થઈ, આખો જુદો વિષય છે, જરાક સ્પષ્ટતા માટે કરું છું વાત, કે જે પર્યાયથી જે સમયે જે પર્યાય થઈ, દાખલા તરીકે શુભ ભાવની પર્યાય થઈ તો એ પર્યાય પણ દ્રવ્યમાં વિલીન થઈ ગઈ, અશુભ ભાવની પર્યાય પણ દ્રવ્યમાં વિલીન થઈ ગઈ. ખરાબ વિકલ્પ આવ્યો ને એવા ભાવ થયા, કનિષ્ઠ ભાવ, ખરાબ ગંદા ભાવ થયા, એ પર્યાય પણ દ્રવ્યમાં વિલીન થઈ ગઈ. પણ એ દરેક સમયની પર્યાય દ્રવ્યમાં વિલીન થઈ જાય, તે છતાં પણ એ પર્યાય વખતે જે ભાવ હતો, જે શુભ ભાવ હતો કે અશુભ ભાવ હતો, ખરાબમાં ખરાબ ભાવ હતો, કાંઈ પણ ભાવ હતો, એ ભાવ જે છે એ દ્રવ્યમાં નથી જતો. એ ભાવ દ્રવ્યમાં જઈને દ્રવ્યને મલિન કરતો નથી. પર્યાય દ્રવ્યમાં વિલીન થઈ જાય, પણ પેલો ભાવ જે છે એ દ્રવ્યની અંદર જતો નથી. આમ દરેક સમયની પર્યાય એ દ્રવ્યમાં વિલીન થઈ જાય છે, એટલે કે એ પછી અભેદ થઈ જાય છે, એ પારિણામિક ભાવે થઈ જાય છે. એટલે સુધી શાસ્ત્રમાં વાત આવે છે. દરેક વખતે જુદી જુદી અપેક્ષાથી જે વાત જ્યાં જે કહ્યું ત્યાં તેને સમજી લેવી જોઈએ. તો એ ક્યાં ગઈ? એ પર્યાય દ્રવ્યમાં વિલીન થઈ ગઈ, દ્રવ્ય સાથે અભેદ થઈ ગઈ. એ પર્યાય એ ગઈ એટલે અત્યારે નવી પર્યાય પ્રગટી, અત્યારે જે નવી પર્યાય પ્રગટી છે ત્યારે આની પહેલાની પર્યાય હતી એ ક્યાં ગઈ? એ દ્રવ્યમાં વિલીન થઈ ગઈ. પણ વિલીન થઈ છતાં પણ એ પર્યાયમાં જે ભાવ હતો એ ભાવ અંદરમાં જતો નથી. એ શુભ હોય કે અશુભ હોય, જે પણ ભાવ હોય એ જતો નથી. પર્યાય દ્રવ્યમાં ચાલી જાય છે, એટલે કે દ્રવ્યમાં વિલીન થઈ જાય છે, એટલે અભેદમાં ભળી ગઈ એમ કહેવાય છે. અહીંયા એ વાતને ગુરુદેવે લીધી છે. ગુરુદેવ કહે છે કે નિર્મળ પર્યાય થઈ ને જેટલી અભેદ થઈ તેટલી તો અભેદમાં ભળી ગઈ. જુદો વિષય ન રહ્યો. એ તો ભળી ગઈ એટલે એનો તો કોઈ જુદો વિષય તમારી સામે રહ્યો જ નહીં. કેમ કે અત્યારે 2 નંબરની પર્યાય થઈ ત્યારે 1 નંબરની પર્યાયમાં જે વિષય હતો અથવા તો જે આનંદ હતો, જે કંઈ હતું, બરાબર,
એ રહ્યું નહીં, એ દ્રવ્યમાં ભળી ગયું. એ દ્રવ્યની અંદર તો એ પર્યાય વિલીન થઈ ગઈ અને એ આનંદ જે થયો ત્યારે થઈ ગયો. બીજે સમયે જે પર્યાય થઈ એનો વિષય જે છે એ વખતે કદાચ શુદ્ધ ભાવની જગ્યાએ બહાર પરનું લક્ષ થાય તો શુભ ભાવમાં ચાલ્યો જાય, તે પણ પછી પાછી વિલીન થઈ જાય. ત્રીજા સમયે જુદી પર્યાય હોય, એમ દરેકે દરેક પર્યાય અભેદમાં ભળી ગઈ. તો એ પર્યાયનો જુદો વિષય ન રહ્યો, એ પર્યાયનો જુદો વિષય તો રહ્યો નહીં. અધ્યાત્મ દ્રષ્ટિના અભેદ વિષયમાં ભેદ નથી. ગુરુદેવને તો આ કેવું છે. અધ્યાત્મ દ્રષ્ટિના અભેદ વિષયમાં ભેદ નથી. પેલો ભેદ જે તો એમાં જતો નથી. જો આ અંતરની દ્રષ્ટિનો વિષય છે, આ મૂળ વસ્તુ છે. ચારિત્ર એ ધર્મ છે અને એનું મૂળ સમ્યક દર્શન છે. ચારિત્ર ધર્મ છે અને ચારિત્ર સમ્યક દર્શન વિના હોતું નથી. એટલે ચારિત્ર તે ધર્મ છે અને તેનું મૂળ સમ્યક દર્શન છે. પણ તે સમ્યક દર્શનનું મૂળ અભેદ છે. એ અભેદ છે. અભેદનું લક્ષ કરીએ ત્યારે સમ્યક દર્શન થાય છે. એટલે એમ કહેવાય સમ્યક દર્શનનું મૂળ અભેદ છે. ભેદ, નિમિત્ત કે વ્યવહાર તે કાંઈ સમ્યક દર્શનનું મૂળ નથી. ભેદ પણ સમ્યક દર્શનનું મૂળ નથી. નિમિત્ત, દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત એ પણ સમ્યક દર્શનનું મૂળ નથી. અને વ્યવહાર તે કાંઈ સમ્યક દર્શનનું એટલે શુભ ભાવ વગેરે એ પણ કાંઈ સમ્યક દર્શનનું મૂળ નથી. અભેદના આશ્રયે જ સમ્યક દર્શન છે. અભેદના આશ્રયે જ સમ્યક દર્શન ની પર્યાય થાય છે. શાસ્ત્રનું જ્ઞાન પણ સમ્યક દર્શનનો આશ્રય નથી. સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે કઈ શાસ્ત્રનું જ્ઞાન છે એને કારણે સમ્યક દર્શન થાય એવું વસ્તુ સ્વરૂપ નથી. પણ છતાંય શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. સમ્યક દર્શન જેને થાય છે એને પહેલા એવું ચિંતન થાય છે શાસ્ત્રના જ્ઞાન દ્વારા, અને એ વાતને પોતે સમજી આત્મસાત કરી સ્વીકારી અને પછી આખો પુરુષાર્થ સમ્યક દર્શનનો કરે છે. એટલે શાસ્ત્રનું જ્ઞાન જે છે ત્યારે એ અનુભૂતિ થાય છે તો એને કારણે થયું છે એમ સીધો સંબંધ એને નથી. એને નિમિત્ત કારણ કહેવાય કે એને એવું જ્ઞાન હતું એટલે સમ્યક દર્શન થયું. પણ આશ્રય એ વખતે આશ્રય શાસ્ત્રના જ્ઞાનનો આશ્રય નથી. કેમ કે શાસ્ત્રનું જ્ઞાન જે છે એને વિચારવા જશે એ વખતે ત્યારે શું થશે? ત્યારે તો વિકલ્પ ઉઠશે. અહીંયા તો નિર્વિકલ્પ દશાની અંદર અભેદ પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એ તરફ લક્ષ કરે છે તો કોઈ વિકલ્પ ઉઠતો નથી અને અનુભૂતિ થાય છે. એટલે શાસ્ત્રનું જ્ઞાન પણ સમ્યક દર્શનનો આશ્રય નથી. એ એક વાતને સમજવાની છે. નહીતર પછી પક્ષપાતની જે દ્રષ્ટિ છે ને એ છૂટશે નહીં. એટલે ખોટા પક્ષપાતની દ્રષ્ટિને છોડી દેવાની છે. કેટલીક વાતો આપણને સંપ્રદાય પ્રમાણેની ક્યાંકથી આવીને પકડાઈ ગયેલી હોય એ બધી વાતને આપણે છોડવાની છે. ખોટી જે પકડ થઈ ગઈ છે ને છોડવાની છે. કઈ અપેક્ષાએ કયા કથનો કયા હોય એ બધી વાતને દરેક સમજવાની છે. જીન પ્રતિમાના દર્શન વગેરેને સમ્યક દર્શનનું કારણ કયું છે તે તો ફક્ત નિમિત્ત છે. પ્રતિમાને કારણે સમ્યક દર્શન થયું વાત આવે છે. પ્રથમાનુયોગના શાસ્ત્રમાં એ બધી વાતો આવે છે. તો શું થઈ ગયું? એ નિમિત્ત છે. ત્યાં પછી સમજવાનું છે. આપણે સમજવાનું છે. આપણે આપણા બાળકોને કેટલીક વાર સમજાવતા હોઈએ છીએ ત્યારે આપણે જાણતા હોઈએ છીએ કે ખરેખર એમ નથી, પણ આપણે એમ કહીએ છીએ. એવી રીતે અહીંયા પણ આપણે જ્યારે પ્રથમાનુયોગની વાત કોઈ કરતું હોય ત્યારે સમજવાનું હોય કે ભાઈ જીન પ્રતિમાના દર્શન જે છે એ સમ્યક દર્શનનું કારણ હોઈ શકે નહીં, એ નિમિત્ત કારણ કહેવાય. બસ એટલી જ. એની સાથે દલીલમાં ઉતરવાની જરૂર નથી. જો એ સમજવા માંગતો હોય તેને વાત કરીએ, પણ બાકી આપણે સમજીએ છીએ. અહીંયા કહે છે કે કેવળ જ્ઞાનનું મૂળ ચારિત્રનું મૂળ સમ્યક દર્શન અને સમ્યક દર્શનનું મૂળ અભેદ વસ્તુ.
અધ્યાત્મમાં અભેદ વસ્તુ પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ એ સમ્યક દર્શનનું મુખ. જેને કેવળ જ્ઞાન કરવું હોય તેને સમ્યક ચારિત્ર જોઈશે. સમ્યક ચારિત્ર કરવું હોય તો પ્રથમ સમ્યક દર્શન જોઈશે, અને સમ્યક દર્શન માટે આવી અભેદ વસ્તુ સમજવી જોઈશે. માટે જીવનું પ્રયોજન સિદ્ધ કરવા માટે, જીવનું પ્રયોજન જે છે તે સાબિત કરવા, સિદ્ધ કરવા, પ્રાપ્ત કરવા માટે અધ્યાત્મ દ્રષ્ટિમાં અભેદને મુખ્ય કરીને નિશ્ચય કર્યો છે, અને તેમાં ભેદનો અભાવ છે. માટે અભેદ દ્રષ્ટિમાં ભેદને ગૌણ કરી અને વ્યવહાર કર્યો છે. આ મુખ્ય ગૌણના ભેદને, એના રહસ્યને સમ્યક દ્રષ્ટિ તો જાણે છે, પણ આપણે પણ આ રહસ્ય ગુરુદેવે આપણી સમક્ષ ખુલ્લું કર્યું, એને સમજી અને સ્વીકારવાનું છે. મુખ્ય ગૌણ પ્રયોજન બસ આટલું બોલીએ એમ નહીં, આ રહસ્ય આજે જે સમજ્યા આપણે એ રહસ્ય સમજવાનું છે. મુખ્ય ગૌણના ભેદને, રહસ્યને સમ્યક દ્રષ્ટિ જાણે છે. અભેદ દ્રષ્ટિમાં પર સાથે તો સંબંધ છે જ નહીં. અભેદ દ્રષ્ટિમાં પર સાથે તો સંબંધ છે જ નહીં, પણ અભેદમાં ગુણ ગુણી ભેદ પણ નથી. કેવળ જ્ઞાન પર્યાયનો ભેદ પણ નથી. ગમે તે પર્યાય હોય, નિર્મળ પર્યાય હોય તો પણ એનો પણ ભેદ અભેદમાં નથી. આવી અભેદ વસ્તુને અંતરની દ્રષ્ટિમાં જ્યાં સુધી ન લે ત્યાં સુધી સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, વિતરાગતા કે કેવળ જ્ઞાન થતું નથી. અહો અંદરમાં વસ્તુને દ્રષ્ટિમાં લેવી જોઈએ. 14 ગુણસ્થાન, જ્ઞાનના 5 ભેદો વગેરે અને માર્ગના સ્થાનો 14, તે પણ મારા અભેદ સ્વરૂપની દ્રષ્ટિમાં અભૂતાર્થ છે. એ ભૂતાર્થ નથી, અભૂતાર્થ છે. ભેદ છે તેના લક્ષે રાગ થાય છે. હવે બીજી વાત સાથે ને સાથે કરે છે કે આ બધું અભૂતાર્થ છે, અંદર નથી. ભૂતાર્થ શું છે? ભૂતાર્થ તો મારું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, તે ભૂતાર્થ છે, એ દ્રષ્ટિનો વિષય છે. એ સિવાય બીજું બધું જે છે એ બધું અભૂતાર્થ છે, પર્યાયો અભૂતાર્થ છે. આ ભેદ પાડવા એ અભૂતાર્થ છે. બધું સ્થાન, માર્ગના સ્થાન બધું. હવે આગળ કહે છે કે ભેદ છે તેના લક્ષે રાગ થાય છે. વિકલ્પ ઉઠે છે એટલે રાગ થાય છે, શુભ ભાવ કે શુભ ભાવ થાય. અને અભેદ દ્રવ્યની દ્રષ્ટિમાં વિતરાગતા થાય છે. માટે અધ્યાત્મમાં અભેદની જ મુખ્યતા કરીને અભેદમાં ભેદને અસત્યાર્થ કહ્યો છે. ફરીથી સમજીએ શું અસત્યાર્થ કહ્યું છે. શું અસત્યાર્થ કહ્યું છે? ભેદને એકાંતે અસત્યાર્થ નથી કહ્યો, પણ અભેદમાં ભેદ એમ કહીએ એટલે વાત બરાબર ન કહેવાય. આપણે કે ભેદમાં તો અભેદ છે, એની અંદર ભેદ કેવો, એ વાત અસત્યાર્થ છે, એ સત્ય વાત છે. અધ્યાત્મમાં અભેદની જ મુખ્યતા કરીને ભેદમાં ભેદને અસત્યાર્થ કહ્યો છે. ભેદ પર્યાય છે એ અસત્યાર્થ છે એમ નથી કહ્યું, પણ અભેદમાં ભેદ માનવો, એવી માન્યતા કરવી, એ વાત બરાબર નથી, એ વાત અસત્યાર્થ છે. જો આ વ્યવહારને અભૂતાર્થ કહ્યો તેનું રહસ્ય છે. શા માટે વ્યવહારને અભૂતાર્થ કહ્યો 11મી ગાથા સમયસારમાં, એનું આ રહસ્ય ગુરુદેવે સમજાવ્યું. અભેદ સ્વભાવની દ્રષ્ટિ કરી તો એમાં ગુણગુણી ભેદ પણ દેખાતો નથી. અને પછી એમાં તમે પર્યાયની વાત કરો કે જે વ્યવહાર છે તો એ ક્યાંથી લાવ્યા તમે? એટલે અભેદમાં ભેદને અસત્યાર્થ જે કહ્યો છે તો એ રીતે અસત્યાર્થ કહ્યો છે. વસ્તુ જે પર્યાય છે એ અસત્ય છે એમ નથી કહ્યું, પણ અભેદમાં ભેદને અસત્યાર્થ કહ્યો છે, અભૂતાર્થ કહ્યો છે. 11મી ગાથા સમયસારની અંદર જે વ્યવહાર છે આખો અસત્યાર્થ જે કહ્યો છે તો આમ અસત્યાર્થ કહ્યો છે. વ્યવહાર ખોટો છે એમ નહીં, ખોટો છે એટલે અભેદની દ્રષ્ટિમાં એ નથી, ન હોય એટલે એને
ખોટો કયો ત્યાં અસત્યાર્થ કયો છે, અભૂતાર્થ કયો છે. આ રહસ્ય છે. અભેદ સ્વભાવની દ્રષ્ટિ કરી ત્યાં ગુણી ભેદ પણ દેખાતો નથી. અધ્યાત્મની આ વાત સમજવી તે જ મૂળ ચીજ છે. આ સિવાય પરથી રાગ માને, નિમિત્તથી વિકાર થાય એમ માને, તેને તો મિથ્યાત્વની મોટી જડ છે. એ તો હજી મિથ્યાત્વમાં જ પડ્યો છે. નિમિત્તથી વિકાર થાય, શુભાશુભ ભાવ નિમિત્તથી થાય એમ માને, એ તો હજી મિથ્યાત્વમાં જ પડ્યો છે. અને પરને કારણે રાગ થાય કે દ્વેષ થાય, જે કંઈ થાય બધું માને, એ બધું એવી માન્યતા વાળો તો હજી મિથ્યાત્વમાં પડ્યો છે. અને તો હજી મિથ્યાત્વની મોટી જડ છે, મોટી જડ છે, મિથ્યાત્વની મોટી ગાંઠ છે, એ એને તોડવાની છે. અહીં તો અધ્યાત્મની સૂક્ષ્મ વાત છે. મુકુંદાચાર્ય ભગવાન કહે છે 11મી ગાથા, વ્યવહારો અભૂતત્થો ભૂયત્થો, વ્યવહારો અભૂયત્થો ભૂયત્થો દેશિદો દુ સદ્ધણો ભૂયત્થમ સિદ્ધિસો ખલુ સમાયિથી હવઈ જીવો. વ્યવહાર છે તે અભૂતાર્થ છે. વ્યવહારો ભૂયત્થો, અને કે છે કે 11મી ગાથાનો તો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો છે. આ તો મૂળ વાત જે ચાલી રહી છે એ ભૂતાર્થ અને અભૂતાર્થની, એમાં અભેદ છે, એમાં ભેદ નથી. અને અભેદમાં ભેદ કાઢવામાં આવ્યા તો એ અસત્ય છે. તો અભેદમાં ભેદ નથી એવી અભેદ સ્વભાવની દ્રષ્ટિ તે જ ભૂતાર્થ દ્રષ્ટિ છે. એ જ ભૂતત્વ દેશિદો, એ ભૂતાર્થ દ્રષ્ટિ છે. અભેદની મુખ્યતાની આવી કથન પદ્ધતિ સનાતન જૈન દિગંબર ધર્મ સિવાય બીજે કોઈ ઠેકાણે નથી. અને આ કથની સર્વજ્ઞની પરંપરા સિવાય બીજા સ્થાનમાં છે જ નહીં. દિગંબર જૈન માર્ગ કહો કે વિતરાગતાનો માર્ગ કહો, તે એકાર્થ છે. દિગંબર જૈન માર્ગ કહો કે વિતરાગતાનો માર્ગ કહો, તે એકાર્થ છે. અહીંયા દિગંબર સંપ્રદાયની વાત નથી. તે વિતરાગતા કેમ પ્રગટે તેની આ વાત છે. વિતરાગતા તે તાત્પર્ય છે, પણ તે વિતરાગતા કેમ પ્રગટે? આપણું પ્રયોજન વિતરાગતા પ્રગટ કરવાનું છે, એ તાત્પર્ય છે. પણ એવી વિતરાગતા કેમ પ્રગટે, કેવી રીતે પ્રગટે? કે અભેદ સ્વભાવની દ્રષ્ટિ કરે તો વિતરાગતા પ્રગટે છે. અને વિતરાગતા પોતે શું છે? વિતરાગતા પ્રગટી તો વિતરાગતા શું છે? વિતરાગતા એ તો પર્યાય છે. વિતરાગતા પોતે તો પર્યાય છે. અભેદ દ્રષ્ટિમાં તે વિતરાગ પર્યાય, વિતરાગી પર્યાય જે પ્રગટ થઈ એ પણ ગૌણ છે. અભેદ દ્રષ્ટિમાં બધી પર્યાય ગૌણ થઈ જાય. નિર્મળ પર્યાય પ્રગટ થઈ, વિતરાગી પર્યાય પ્રગટ થઈ, રત્નત્રયના પરિણામની પર્યાય પ્રગટ થઈ, તો પણ એ અભેદ દ્રષ્ટિમાં એ ગૌણ છે. એમાં નથી, એટલે એને ગૌણ કરવામાં આવે છે. અભેદ દ્રષ્ટિમાં તે વિતરાગ પર્યાયની પણ ગૌણતા છે. અભેદ વસ્તુમાં વિતરાગ પર્યાય પણ અભૂતાર્થ છે. એને ભૂતાર્થ નથી કહી. તો ભૂતાર્થ કોને કહ્યો 11મી ગાથામાં? અભેદ વસ્તુ ત્રિકાળી ધ્રુવ, એ ભૂતાર્થ છે. અને એ ભૂતાર્થના આશ્રય નિર્મળ પર્યાય થાય છે. ભૂતાર્થના આશ્રય જે પર્યાય પ્રગટી, એ પર્યાય એ ભેદરૂપ છે. એને અધ્યાત્મમાં વ્યવહાર કયો, અને એને પણ ભેદરૂપ છે, એટલે અભૂતાર્થ છે. નવી થાય છે, અભૂતાર્થ છે. અભેદ વસ્તુમાં વિતરાગ પર્યાય પણ અભૂતાર્થ છે. પર્યાય વિતરાગ પર્યાય થઈ, પણ પેલી અભેદ વસ્તુમાં એ નથી, એ અભૂતાર્થ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. એ આખો મોક્ષ માર્ગ કેવી રીતે છે? એ પર્યાય રૂપે છે. મોક્ષ માર્ગ કેવી રીતે છે? પર્યાય રૂપે છે ને. આવી પર્યાય એક પછી એક આવી જ પર્યાય થયા જ કરે.
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પર્યાય જે આપણે કહીએ છીએ નિર્મળ પર્યાય જે છે એ નિર્વિકલ્પ ધ્યાનમાં થયા કરે થયા કરે થયા કરે થયા કરે. સાતમા ગુણસ્થાને છે તો પાછો છઠ્ઠે આવે એટલે શુભ ભાવની પર્યાય થાય, ફરી પાછું સ્વરૂપમાં એકાગ્રતા કરે એટલે ફરી આવી પર્યાય થયા કરે અને છેવટે સ્વરૂપમાં સ્થિર થઈ જાય. આપણે કહીએ કે શ્રેણી ચડે એટલે એને નિર્મળ પર્યાય જ થયા કરે. અને આ તો મોક્ષ માર્ગ છે બધો. એવી પર્યાય થવી એ જ મોક્ષ માર્ગ છે. તો કે છે કે આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર મોક્ષ માર્ગ જે છે તે અભેદ દ્રષ્ટિમાં અભૂતાર્થ છે. તે અભેદ દ્રષ્ટિમાં અભૂતાર્થ છે. પર્યાય છે, નવી નવી થાય છે, અભૂતાર્થ છે. અને એવા અભૂતાર્થના લક્ષ્ય એકાગ્રતા થતી નથી કે નવી નિર્મળ પર્યાય પણ પ્રગટ થતી નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પર્યાયમાંથી નવી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પર્યાય પ્રગટ થતી નથી, પરંતુ પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ એનું લક્ષ્ય કરતા એવી પર્યાય થાય છે. એટલે અભેદની દ્રષ્ટિમાં એવી પર્યાય થાય છે. અભેદની દ્રષ્ટિમાં જે આ પર્યાય થઈ, નિર્મળ પર્યાય, મોક્ષ માર્ગની પર્યાય થઈ, એ પણ એમાં નથી. એ અભૂતાર્થ છે. એ ભેદ છે, એ અભેદની દ્રષ્ટિમાં નથી. અભેદ દ્રષ્ટિમાં એકાકાર અભેદ ચૈતન્ય દ્રવ્ય જ મુખ્ય છે. અભેદ દ્રષ્ટિમાં એકાકાર અભેદ ચૈતન્ય દ્રવ્ય જ મુખ્ય છે અને એ જ તેનો વિષય છે. એ જ અભેદ દ્રષ્ટિનો વિષય છે. ચૈતન્ય દ્રવ્ય એ જ અભેદ દ્રષ્ટિનો વિષય છે. એમાં કોઈ ભેદ પડતા નથી. ગુરુદેવ કહે છે કે જુઓ, આ અભેદની મુખ્યતાની વાત ઘણી ગંભીર છે. શાસ્ત્રોનું તાત્પર્ય વિતરાગતા છે. ચારે અનુયોગના શાસ્ત્રો એનું તાત્પર્ય તો વિતરાગતા પ્રગટ કરવાનું છે ને. એટલે નિમિત્ત, રાગ, પર્યાય અને ભેદની દ્રષ્ટિ છોડીને અખંડ અભેદ વસ્તુનું અવલંબન લીધું, ત્યાં વિતરાગતા પ્રગટી. તો તે વિતરાગ પર્યાય પણ વ્યવહારનો વિષય છે. પર્યાય છે, નવી નવી થાય છે, એ વ્યવહારનો વિષય છે. અભેદ દ્રષ્ટિમાં વિતરાગ પર્યાય કેવી તે ઉપચાર છે, દ્રષ્ટિમાં નથી. અભેદ દ્રષ્ટિમાં વિતરાગ પર્યાય કેવી તે ઉપચાર છે. અભેદમાંથી વિતરાગ પર્યાય પ્રગટી એમ કેવું તે પણ વ્યવહાર છે. અભેદમાંથી વિતરાગ પર્યાય પ્રગટી, અભેદ ત્રિકાળ વસ્તુ ધ્રુવ, તો કે છે કે એમાંથી વિતરાગ પર્યાય પ્રગટી એમ કેવું તે પણ વ્યવહાર છે. છતાં એના આશ્રય પ્રગટે છે એમ કહીએ છીએ એટલે કે ઉપયોગ એ તરફ વળે છે, એમાં એકાગ્રતા થાય છે એટલે પર્યાય પ્રગટ થાય છે. પણ એ અભેદમાંથી વિતરાગ પર્યાય પ્રગટી એમ કેવું તે પણ વ્યવહાર છે. પર્યાય સ્વતંત્ર પ્રગટ થઈ છે. જે વ્યવહાર રત્નત્રયનો શુભ રાગ છે તેને મોક્ષ માર્ગ કેવો, વ્યવહાર રત્નત્રયનો શુભ રાગ છે તેને મોક્ષ માર્ગ કેવો તે તો ઉપચાર છે. નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ નિર્મળ પર્યાયને મોક્ષનું કારણ કેવું તે પણ વ્યવહાર છે. કેમ કે પર્યાય છે ને, એ પર્યાયને એનું મુખનું કારણ કહીએ કહેવાય છે, એ પણ વ્યવહાર છે. અને અભેદના આશ્રય વિતરાગ પર્યાય પ્રગટી તેને ભેદ પાડીને કેવી તે પણ વ્યવહાર છે. કેમ કે એક એક પર્યાય એક સમયની પર્યાય છે, પછી પાછી એ પર્યાય જે અભેદ માં લીન થઈ જાય છે, વિલીન થઈ જાય છે, એ અભેદ થઈ જાય છે. ખરેખર વિતરાગ પર્યાય પ્રગટી એવું પણ અભેદ દ્રષ્ટિમાં નથી. વિતરાગ પર્યાય પ્રગટી એવું પણ અભેદ દ્રષ્ટિમાંથી, ત્યાં તો એની જ એકાગ્રતા છે, એના મય થઈ ગયો છે, દ્વૈત નથી, બેપણું નથી. તો દ્રવ્ય અને પર્યાય એમ બે ભેદ પડતા જ નથી, બે ભાગ જ પડતા નથી. એટલે અભેદ દ્રષ્ટિમાં વિતરાગ પર્યાય પ્રગટી એવું પણ નથી.
સમ્યક દર્શન આદિ પર્યાય તો અભેદમાં ભળી ગઈ. ત્યાં ભેદ પાડીને કહેવું કે અભેદના આશ્રય સમ્યક દર્શન પર્યાય પ્રગટી, તે પણ વ્યવહાર છે. અભેદ દ્રષ્ટિ વગર સમ્યક દર્શન થતું નથી. ગમે તેટલો જ્ઞાનનો ક્ષયક્ષમ ભાવ હો, ગમે તેવો સુભરાગ હો, પણ આવી અભેદ દ્રષ્ટિ વિના સમ્યક દર્શન થતું નથી. માટે અધ્યાત્મમાં મુખ્ય ગૌણની આ વાત સમજવા જેવી છે. કોઈને એકાંત ન થઈ જાય તેમજ અભેદ દ્રષ્ટિ પણ ન છૂટે એવી આ વાત કરી છે. એકાંત પણ ન થઈ જાય અને અભેદ દ્રષ્ટિ પણ ન છૂટે એવી આ વાત કરી છે. અને બધાએ એ જ રીતે સમજવાનું છે. કૃપાળુદેવે કહ્યું છે ને કે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આવતા સ્વાધ્યાયમાં લઈશું.